છે ને આડોશી પાડોશી કોને કહેવાય એના વિશે આપણે શીખવાનું છે. બરાબર? તો કે આડોશી પાડોશી એટલે કોણ? તો કે આપણી આજુબાજુ જે રહેતા હોય એને આડોશી પાડોશી કહેવામાં આવે છે. બરાબર? તો તમારા ઘરની આજુબાજુ કોણ કોણ રહે છે એનું તમારે બોલવાનું છે. બરાબર? બોલશો ને તમે બધા? ચલો ચાલો. હાલો ધ્રુવી ઊભી થા. તમારે આજુબાજુ પડખે કોણ રહે છે? મોંઘી દાદી, પછી બીજું મુના દાદા, પછી બીજું લાલા દાદા, હા, પછી બીજું વંદના બેન રહે છે ને, પછી નગા દાદા, હા બરાબર ને? એ તમારા ઘર પડખે રહે છે ને? હા સરસ. હાલો નિયતિ ઉભા થાવ. તમારા ઘરની આજુબાજુ કોણ કોણ રહે છે? આજુબાજુ કોણ કોણ રહે છે? બાજુમાં કોણ રહે છે? લકી ફૂઈ, ગુડિયા દીદી રહે છે ને? અર્જુન દાદા રહે છે ને? હા સરસ. હાલો હાલો ભાઈ વિહાન ઉભા થાવ. તમારા ઘરની આજુબાજુ કોણ કોણ રહે છે? જયરાજ, જયરાજ ની રહે છે ને? હા સરસ. હાલો હાલો નક્ષુ. તમારા આજુબાજુ ઘરની આજુબાજુ કોણ કોણ રહે છે? રંજનભાઈ, પછી બીજું ભૂમિ દીદી, પછી બીજું ગીતા માસી, પછી ગઢવી બા, પછી આરતીભાઈ, પછી રેખાબા, પછી પરભાબા, પછી અસ્મિતાબેન નથી રહેતા? રહે છે ને? હા જગદીશ દાદા અને સરસ. લ્યો હાલો હાલો જયરાજ. તમારા ઘરની આજુબાજુ કોણ રહે છે? ભાવાભાઈ, પછી હા વિહાન, પછી કાંતિ બાપુ રહે છે ને? પછી હંસા મોટા બા, પછી માધુ દાદા એ રહે છે ને? મંગા દાદા, પિન્ટુભાઈ રહે છે? હા એમ નામ બોલવાના બધા હો ને? સરસ. હાલો હાલો પ્રિયલ. તમારા ઘરની આજુબાજુમાં કોણ રહે છે? નિશુ, પછી બીજું હિતાંશી રહે છે? વિભાબાન રહે ને? હા. પછી ઓલી શ્રેયા રહે છે ને? હા. પછી શીતલ કાકી થાય છે કે મોટા બા? એમ ન કરે. શીતલ કાકી રહે છે કે મોટા બા છે? વિશુન મમ્મી નામ હું? બે જાઓ. હાલો બેન નવ્યા. તમારા ઘરની આજુબાજુ કોણ રહે છે? ધના દાદા. કપડા નીચે રાખો. તનુ ફૂઈ, પછી બીજું કોણ રહે છે? પ્રકાશ દાદા, ચંપાબા, આરતીભાઈ રહે છે ને તમારા ઘરની બાજુમાં? હા હાલો નેનુ. નેનુ તમારા ઘરની પડખે કોણ કોણ લે છે? પપ્પા. બીજું પડખે કોણ રહે છે? બિલકિસ બેન રહે છે ને? પછી જીવણી બા રહે છે ને? હા. પછી ઓલી ભૂમિ દીદી, પ્રાર્થના દીદી, પછી રાજીબા રહે છે ને બધા? હા. પછી મુસ્કાન એ બધા રહે છે ને આજુબાજુ? હા. આને કહેવાય છે આપણા ઘરની આજુબાજુ રહેતા હોય એના નામ તમે બોલ્યા ને તો એને પાડોશી કહેવામાં આવે છે. બરાબર? તો તમને ખબર પડી ને આડોશી પાડોશી કોને કહેવાય છે? ખબર પડી બધીને? હા બહુ ડાયા દીકરા છો ભાઈ બધા.